મકર સંક્રાંતિના દિવસે બધા ચીક્કી તો બનાવતા જ હોય, પણ આ વખતે આ તલની માવા ચીક્કી જરૂરથી ટ્રાય કરજો. એટલી પોચી કે મોંમાં મૂકતા જ ઓગળી જશે. જેને દાંત નહીં હોય એ પણ આસાનીથી ખાઈ શકશે અને નાના છોકરાઓને તો મજા જ પડી જશે. એને બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલા સફેદ તલ લીધા છે. સફેદ તલમાં બી 2 રીતના તલ આવે છે. એક ઉપર છિલકાવાળા આવે છે અને એક એકદમ વ્હાઈટ આવે છે. જે બી હોય એ તમે તલ લઈ શકો છો. હવે તલને આપણે એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાનું છે. આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે, જેથી તલ નીચે બળે નહીં. થાય તો નોનસ્ટિકમાં જ શેકજો, જેથી તલ એકદમ સરસ રીતે શેકાશે. શેકાઈ જાય પછી એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું. ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. મિક્સર ગ્રાઇન્ડરમાં બધા તલને આપણે નાખી દઈશું. હવે મેં અહીંયા 8 થી 10 કાજુ લીધા છે. કાજુ ઓપ્શનલ છે, હોય તો નાખજો, પણ એનાથી ચીક્કીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે મેં અહીંયા 3 એલાયચી નાખી છે. અડધો કપ જેટલું મેં અહીંયા નારિયેળના છીણ નાખી છે. નારિયેળની છીણ મોટી કે ઝીણી કોઈ બી તમે આમાં યુઝ કરી શકો છો. 3/4 કપ જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર લીધું છે. 3/4 કપ એટલે 1 કપથી થોડું ઓછું અને અડધું કપથી થોડું વધારે. હવે એને આપણે ક્રશ કરવાનું છે. ક્રશ કરતી ફેરી મિક્સી ચાલુ બંધ કરીને એને ક્રશ કરવાનું છે. કંઈક આવી રીતે એનું પાવડર બનીને રેડી થઈ જશે. હવે એક તોડામાં 3 ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે. અહીંયા મેં ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ બી ઘીનો ઉપયોગ આમાં કરી શકો છો. અહીંયા બી ગેસની ફ્લેમ એકદમ ધીમી જ હોવી જોઈએ, બહુ ફાસ્ટ ના રાખતા. હવે એમાં 2 કપ જેટલું આપણે ગોળ નાખવાનું છે. પહેલાં મેં 1 કપ નાખ્યું અને પછી મેં અડધો કપ કરીને 2 વાર, એટલે કુલ મેં આમાં 2 કપ જેટલું ગોળ નાખ્યું છે. અગર ગોળ તમે વજનમાં ગણવા જાઓ તો 300 ગ્રામ જેટલું ગોળ લીધું છે. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. ગ્રામમાં ગણવા જશો તો ભૂલ પડી શકે છે, પણ એટલે તમે ઘરની કોઈ બી એક વાટકી લઈ લેજો અને એ વાટકીના માપથી જ બધું માપ કરજો, તો એકદમ સરસ અને એકદમ પરફેક્ટ તમારું તલપાક બનીને રેડી થશે. ગોળને આપણે સરસ રીતે ઓગળવા દેવાનું છે. ગોળ જ્યારે ઓગળી જાય પછી જે આપણે માવો ક્રશ કર્યો તો બધાને ગોળની જોડે મિક્સ કરી દેવાનું છે. બેને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. આ ફેરી બી ગેસની ફ્લેમ એકદમ ધીમી જ હોવી જોઈએ. કંઈક આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દેવાનું અને જે ટ્રેમાં કે થાળીમાં આપણે થાળવાનું હોય એની નીચે આવી રીતે બટર પેપર પાથરી દેવાનું. બટર પેપર પાથરવાથી જે ચીક્કી છે એ આસાનીથી નીકળી શકશે. એના માટે આપણે નીચે ઘી પણ લગાવવાની જરૂર નથી. હવે બધા માવાને આપણે આની અંદર ઠાળી દઈશું. જ્યારે આપણે બધો માવો લઈ લઈએ પછી વાટકીની મદદથી આવી રીતે દબાઈને આપણે એને સરસ રીતે બધી બાજુ ફેલાવવાનું છે અને એકદમ સરસ જે આમ ચીક્કી થઈ જાય એવી રીતે આપણે એને પાથરી દેવાનું છે. જેમ આપણે નોર્મલી બરફીને પાથરતા હોઈએ બસ એવી જ રીતે આપણે એને પાથરવાની છે. એકદમ સરસ સેટ થઈ જાય પછી તમે એની ઉપર બદામ અને પિસ્તાની કતરણથી એને આવી રીતે ગાર્નિશ કરી શકો છો. અને તલથી પણ તમે જે બી તલ એની ઉપર કદાચ ગાર્નિશ કરવા નાખો તો એ પણ શેકેલા હોવા જોઈએ, કાચા તલ ના હોવા જોઈએ. બસ આવી રીતે ગાર્નિશ કરીને હવે જે બદામ અને પિસ્તાની કતરણ આપણે નાખી છે એને કંઈક આવી રીતે આપણે દબાઈ દેવાનું, જેથી એ પણ સરસ રીતે ચોંટી જાય. બસ આવી જ રીતે આપણે એને સેટ કરી દેવાનું છે. ગરમમાં જ આપણે એને કાપા મૂકવાના છે. ઠંડા થયા પછી કાપા નથી મૂકવાના, નહીં તો કાપા નહીં પડે. એટલે ગરમમાં જ આપણે એને કાપા મૂકી દેવાના છે. તમે નાના મોટા જેવા કાપા મૂકવા માંગતા હો એવા કાપા મૂકી શકો. તલની ચીક્કી કે સિંગની ચીક્કી આપણે બનાવીએ ત્યારે એમાં જે ગોળનું માપ છે અને જે ગોળનો પાયો કરવાનો હોય એનું એકદમ પરફેક્ટ માપ આવડવું જોઈએ. જો કદાચ એ ના આવડે તો તમારી ચીક્કી કાં તો એકદમ કડક બની જશે કાં તો તમારી ચીક્કી એકદમ ચૌવડ બનશે.
પણ આમાં એવું કંઈ જ નહીં થાય. તમે પહેલી વાર પણ બનાવશો તો એકદમ પરફેક્ટ બનીને રેડી થશે, કારણ કે એમાં ખાલી આપણને ગોળને ઓગાળવાનું જ છે અને તરત જ ચીકી બનીને રેડી થઈ જાય છે. આ મકર સંક્રાંતિ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. ઠંડુ થઈ ગયા પછી એ ઓટોમેટિકલી જે ચોસલા છે સરસ રીતે નીકળશે, કંઈક આવી રીતે. જો કેટલી સરસ આપણા તલને માવા ચીકી બનીને રેડી થઈ છે. આને તલની માવા ચીકી પણ કહેવાય અને તલપાક પણ કહેવાય. આ ખાવામાં ખરેખર એટલી પોચી અને એટલી જ સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે. જો તમે જોઈ શકો છો કેટલી સરસ સોફ્ટ પણ છે અને કેટલી તરત તૂટી પણ જાય છે. આ એકદમ સોફ્ટ છે અને ખાવામાં તો અંદર તમને એકદમ માવા જેવી જ લાગશે, વગર માવે અને એકદમ ટેસ્ટી તલ માવા ચીક્કી બનીને રેડી થાય છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મળીએ એક નવી રેસીપી સાથે.